હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. ગરમા ગરમ કંઈક નાસ્તો કરવાની ઈચ્છા થાય અને જો ફટાફટ કંઈક નાસ્તો બની જાય અને આપણી સામે આવી જાય તો કેટલી મજા પડી જાય. અને આવો જે નાસ્તો છે એ છે ખીચું. યસ, ખીચું હંમેશા 10 મિનિટમાં તૈયાર થઈ જતો હોય છે. અને જ્યારે આપણે ઘરે બનાવીએ ને ત્યારે એવું થાય છે, મોટાભાગે આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ ઘણીવાર એવું થાય કે લોટમાં ગાંઠા પડી જાય છે, ક્યારેક બહુ ડ્રાય થઈ જાય છે, ક્યારેક બહુ જ વધારે ઢીલો રહી જાય છે. આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે ખીચું બનાવવામાં થતા હોય છે. અને જ્યારે બારે ખાઈએ ને ત્યારે એમ થાય કે આહા હા, કેટલું મસ્ત ખીચું બન્યું છે ને. તો આવો જ ખીચું આજે હવે તમારા ઘરે બનશે. અને કઈ રીતે ખબર છે? આજે હું અલગ મેથડથી તમને ખીચું શીખવાડવાની છું. અને એ મેથડ કઈ છે એ તમારે જોવી પડશે. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. આજે આપણે અલગ રીતે ખીચું બનાવી રહ્યા છીએ. સૌથી પહેલા તો આપણે પાણી ગરમ કરી લઈશું. અત્યારે મેં 1 કપ લોટ લીધો છે, તો એની સામે હું 2.5 ગણું પાણી લઈ રહી છું. એટલે કે 2.5 કપ હું પાણી લઈશ, એટલે 2.5. પાણીનો આધાર ચોખાના લોટ પર રહેલો છે. જો ઘણી વખત ચોખાનો લોટ જે છે એ વધારે પાણી પીએ છે અને ઘણી વખત ઓછું પાણી પીએ છે. તો સૌથી પહેલા તો આપણે 2.5 કપ પાણી લેવાનું છે અને પછી જો જરૂર લાગે તો આપણે એમાં ફેરફાર કરશું. અને એ ફેરફાર કઈ રીતે કરવા એ પણ હું આજે તમને સમજાવીશ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ક્યારેક જે છે એ ખીચું બનાવીએ ત્યારે જ ખબર પડે કે આ લોટ છે વધારે પાણી પીએ છે અને ક્યારેક આ લોટ છે ઓછું પાણી પીએ છે. તો શું કરવાનું, તો એ આપણે બનાવતી વખતે જોઈ લઈશું. હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું. એમાં આપણે 1 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે. જ્યારે પણ ખીચું બનાવો ત્યારે એની અંદર જીરાની જે ફ્લેવર છે એ બહુ જ સરસ લાગે છે. ઘણા લોકો અજમો પણ ઉમેરતા હોય છે, એટલે જો તમને ગમતું હોય તો તમે 1 ટીસ્પૂન જેટલો અજમો પણ ઉમેરી શકો છો. હવે એની અંદર લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. ટુ ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. ઘણા લોકો આની અંદર પાપડીઓ ખાર ઉમેરતા હોય છે અને ઘણા લોકો સોડા પણ ઉમેરતા હોય છે. હું અત્યારે પાપડીઓ ખાર ઉમેરીશ, એટલે કે ખારો પાપડીઓ ઉમેરીશ, જેના કારણે લોટ છે સરસ રીતે ચડી જાય છે અને એનો પણ એક અલગ સરસ રીતે સ્વાદ આવે છે. અત્યારે આપણે લગભગ 5 ટીસ્પૂન ખારું પાપડીઓ ઉમેરીશું. આની જગ્યાએ તમે નોર્મલ જે સોડા આપણે રૂટીનમાં વાપરતા હોઈએ છીએ એ જ સોડા તમે ઉમેરી શકો છો. હવે આ પાણીને ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે પાણી સરસ ઉકળી રહ્યું છે અને એની બહુ જ સરસ સુગંધ આવી રહી છે. હવે એમાં આપણે લગભગ 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું. હવે આ પ્રોસેસ થઈ ગઈ છે. હવે આના પછી આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ કે આની અંદર આપણે લોટ ઉમેરતા હોઈએ છીએ અને લોટ ઉમેરી અને સરસ રીતે હલાવતા હોઈએ છીએ. પણ આમ કરવાથી ઘણી વખત ગાંઠા પડી જાય છે અને જેના કારણે જે ખીચું છે એ બહાર જેવું તૈયાર નથી થતું. તો હવે શું કરવાનું છે કે આટલું થાય પછી આપણે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આગળની પ્રોસેસ આપણે કરવાની છે. હવે આપણે બીજી એક કઢાઈ લઈ લઈશું. આની અંદર આપણે લોટ ઉમેરી દેવાનું છે અને અત્યારે જ્યારે પણ આપણે લોટ લેતા હોઈએ ત્યારે ફ્લેમ ઓફ રાખવાની છે. હવે એની અંદર હું 1 કપ ચોખાનો લોટ લઈ રહી છું. હવે જે આપણે આ પાણી તૈયાર કર્યું હતું એ પાણી આપણે થોડું થોડું આ લોટમાં ઉમેરવાનું છે. આપણે મોટાભાગે એવું કરતા હોઈએ છીએ કે પાણી હોય એની અંદર આપણે થોડો થોડો લોટ ઉમેરતા હોઈએ છીએ, જેના કારણે ગઠ્ઠા પડવાના ચાન્સીસ વધી જાય છે. પણ જો તમે આ રીતની પ્રોસેસ કરશો ને તો જે ખીચું બનશે એ બહુ જ સ્વાદિષ્ટ બનશે અને એમાં જરા પણ લમ્સ પણ નહીં રહે. હવે આપણે થોડું થોડું પાણી એની અંદર ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે. અને આ જે પ્રોસેસ છે એ ફ્લેમ ઓફ કરીને જ કરવાની છે, જેથી કરીને ગઠ્ઠા બધા જ સરસ રીતે ભાંગી પણ જાય અને જે લોટ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય.
જે પહેલીવાર ખીચું બનાવી રહ્યા છે એના માટે આ પ્રોસેસ બહુ જ ઇઝી છે અને એકદમ ફટાફટ ખીચું તૈયાર થઈ જાય છે. આ રીતે ખીચું તૈયાર કરવાથી તમે ગરમા ગરમ ખીચું 10 જ મિનિટમાં તૈયાર કરી શકો છો. અને અત્યારે વરસાદની સિઝન છે એટલે આવું ગરમા ગરમ ખીચું ખાવાની બહુ જ મજા પડી જાય છે. જો તમને ખ્યાલ આવે છે ને કે જરા પણ લમ્સ નથી રહ્યા અને મિશ્રણ જે સરસ તૈયાર થઈ રહ્યું છે. બાકીનું પાણી પણ આપણે ઉમેરી દઈશું. જો હવે આ સ્ટેજ પર તમને એવું લાગતું હોય ને કે મિશ્રણ ઢીલું છે તો કંઈ જ વાંધો નથી, કારણ કે હજી આપણે આ મિશ્રણને થોડું કૂક કરવાનું છે. પ્રોપરલી પહેલા તો મિક્સ કરી લઈશું આપણે. અને ફ્લેમ ઓફ હોવાના કારણે શું થશે કે જે મિશ્રણ છે એ તરત ને તરત ઘટ્ટ થવાનું સ્ટાર્ટ નહીં થઈ જાય, એટલે તમે એને સરસ રીતે મિક્સ પણ કરી શકશો અને બધા જ લમ્સ છે એ બધા તૂટી પણ જશે અને મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ જશે. હવે આપણે ફ્લેમને ઓન કરી લઈશું. હવે આ જે પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર કરવાની છે, જેના કારણે જે લોટ છે એ સરસ રીતે કૂક થાય અને જે લમ્સ છે એ પણ તૂટી જશે બધા. હવે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. તમે આ રીતે વુડન સ્પેચ્યુલાથી પણ હલાવી શકો છો અથવા તો આ રીતે જે વેલણ છે એ વેલણથી પણ તમે હલાવી શકો છો. સરસ રીતે મિક્સ કરતા રહેવાનું છે ને એકદમ નવી રીત ખીચું બનાવવાની. જો આ રીતે તમે ખીચું બનાવશો ને તો ખીચું એકદમ ઇઝીલી અને મસ્ત બાર જેવો જ તૈયાર થશે. તમે એને પાપડીનો લોટ કહો કે ખીચું કહો, બધું એક સરખું જ બને છે. સરસ રીતે હલાવતા રહીશું આપણે. આ આખી પ્રોસેસ મીડિયમ ફ્લેમ અને સ્લો ફ્લેમ પર જ કરવાની છે, જેથી કરીને લોટ છે એ નીચે ચોટી ન જાય અને સરસ રીતે કૂક થઈ જાય. ધીમે ધીમે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે. જુઓ, હવે આ રીતે ઘટ્ટ થઈ ગયા પછી તમને એવું લાગે કે જે મિશ્રણ છે બહુ જ વધારે પ્રમાણમાં ઘટ્ટ થઈ ગયું છે તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ગરમ કરી લેવાનું છે અને એ ગરમ કરેલું પાણી તમે આમાં ઉમેરી શકો છો, તો ખીચું છે એ બગડી નહીં જાય. જો ઠંડુ પાણી ઉમેરશો ને તો ખીચુંનો સ્વાદ પણ બગડી જશે અને જે ખીચું પણ સરસ નહીં બને અને પાણી સરસ રીતે એબ્સોર્બ પણ નહીં થાય. અને જો તમને એવું લાગે કે આ સ્ટેજ પર જે લોટ છે વધારે પાણી નથી પી રહ્યું અને જે લોટ છે બહુ જ ઢીલું લાગે છે, બહુ જ ઢીલો લાગે છે, તો તમારે શું કરવાનું છે કે 1 થી 2 ટેબલસ્પૂન જેટલો લોટ લેવાનો છે અને એને આની અંદર થોડો જ લોટ લેવાનો છે અને એને ભભરાવી અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. જો મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે સ્લો ફ્લેમ પર ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ સુધી રહેવા દઈશું. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે આ જે મિશ્રણ તૈયાર થાય એને ફરીથી બાફી લે છે, સ્ટીમરમાં સ્ટીમ કરી લે છે. પણ જ્યારે તમે જો ખીચું આવી રીતે બનાવતા હો તો સ્ટીમ કરવાની કંઈ જ જરૂર નથી. તમે એને સ્લો ફ્લેમ પર ઢાંકીને મૂકી દો તો પણ ખીચું સરસ તૈયાર થઈ જશે, એટલે કે લોટ સરસ રીતે ચડી જશે. અને ઘણા લોકો એવું કરે છે કે તવી મૂકી અને તવી પર આ જે પેન છે એ મૂકી દેતા હોય છે, કઢાઈ મૂકી દેતા હોય છે. હવે આપણે આ મિશ્રણને સરસ રીતે ધીમા તાપે કૂક થવા દઈશું. ચેક કરી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે એનું જે ટેક્સચર છે એ પહેલા કરતા ચેન્જ થઈ ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે, એટલે કે જે આ ખીચું છે એ સરસ રીતે કૂક થઈ ગયો છે. થોડા પ્રમાણમાં પીળાશ પકડાઈ જાય છે, જે તમે પહેલા જે મિશ્રણ તૈયાર કર્યું અને પછી જે મિશ્રણ તૈયાર થાય છે કૂક થયા પછી, અને જે પેન છે એનાથી પણ આ મિશ્રણ છૂટું પડી રહ્યું છે. હવે ઘણી વખત આપણે એવું થાય કે આ લોટ કાચો નથી રહ્યો ને કે તૈયાર થઈ ગયો છે ને, તો એની ખબર કેવી રીતે પડે? તો જો આ રીતે થોડા પ્રમાણમાં લોટ લઈ લેવાનું છે અને તમે એને જે ખીચું તૈયાર થયેલું ખીચું છે એને લઈ લેવાનું છે અને આ રીતે એને એક પ્લેટમાં મૂકી દેશો ને અને પછી તમે જરા ઠંડુ થાય એટલે ચેક કરશો તો જો હવે આ ગોળા જેવું વળી ગયું છે
અને ખીચું છે એ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. દેખાય છે ને તમને? આ જોઈ લેવાનું, આ રીતે ચેક કરી લેવાનું છે. આ રીતે કરતા ખ્યાલ આવી જશે કે જે ખીચું છે એ સરસ તૈયાર થઈ ગયું છે અને ખાવા માટે ખીચું રેડી છે. તો ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને રાહ નથી જોતા અને ફટાફટ સર્વ કરી લઈએ છીએ. ગરમા ગરમ ખીચું તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. મસ્ત મજાનું ખીચું દેખાઈ રહ્યું છે અત્યારે તો, અને ખાવાની ઈચ્છા થઈ જાય ને એટલું સરસ ખીચું બન્યું છે. અને આ વરસાદની સિઝનમાં તો આવું ખીચું જો મળી જાય તો જલસો પડી જાય. તમે જોઈ શકો છો કે 1 કપ મેં લોટ લીધો તો એમાંથી કેટલું બધું ખીચું જે છે એ કેટલા પ્રમાણમાં તૈયાર થયું છે. એટલે ઘરે તમે ઇઝીલી આ ખીચું બનાવી જ શકો છો. ખીચું તૈયાર છે. હવે આપણે થોડું તેલ ઉપર લઈશું. મેથીઓ મસાલો. મસ્ત ગરમા ગરમ ખીચું તૈયાર છે. મેથીઓ મસાલો અને તેલ એના માટેનું પરફેક્ટ કોમ્બિનેશન છે. તો આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.